નમસ્તે સૌને મારા જય સિયારામ। આજે ખૂબ લાંબા સમય પછી ફેસબુકના માધ્યમથી તમારા બધાની વચ્ચે લાઈવ થયો છું અને આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા એકાદ મહિનાથી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। એટલે વિધાનસભાના સત્રમાં હોઈએ અને બાકીના સમયમાં વિસ્તારનો પ્રવાસ, નવા વિકાસના ખાતમુહૂર્તો, લોકાર્પણ એ સતત મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે। આજે એક બે મહત્વના મુદ્દાઓ ઉપર તમારા બધાની વચ્ચે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું। સૌપ્રથમ તો આપણા બધાના સહયોગથી આપણે ગઈ 15મી ઓગસ્ટે વિરમગામના પ્રથમ પ્રવેશ દ્વાર એટલે કે હાંસલપુરથી જે આપણો પ્રથમ પ્રવેશ દ્વાર થાય ત્યાં મેરી માટી મેરા દેશ અંતર્ગત આપણે 108 ફૂટની ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજનું લહેરાવ્યો અને ત્યાં આપણે તિરંગા સર્કલનું નિર્માણ કર્યું। એ બાદ વિરમગામના દ્વિતીય પ્રવેશ દ્વાર એટલે કે આપણે બહુચરાજી તરફથી આવતા જે પોપટ ચોકડી કહેવાય છે ત્યાં આવતી 10 તારીખે અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામના પરમ ભક્ત ચિરંજીવી હનુમાનજી દાદાની વિશાળ પ્રતિમાનું અનાવરણ સાંજે 4 વાગે કરવાના છે 10મી માર્ચે। અને ત્યાં પોપટ ચોકડીની જગ્યાએ પંચમુખી હનુમાનજી 4 રસ્તાના નામનું પણ લોકાર્પણ કરવાના છીએ હજારો લોકોની હાજરીમાં। તો આપ સૌને આવતી 10 તારીખે સાંજે 4 વાગે પોપટ ચોકડી પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીની વિશાળ પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થવા અને આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા હૃદયના ભાવથી સૌને હાર્દિક આમંત્રણ આપું છું। આપણે બધા જ લોકો જાણીએ છીએ કે 1 વર્ષ પહેલા બરાબર આવા જ સમયે તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા હતા અને તે બાદ સતત આપણે આપણા વિસ્તારની અંદર વિકાસના કામોને તેજી આપી છે। અને માત્ર વિકાસના કામો જ નહીં પરંતુ વિસ્તારની અંદર ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જાગૃતિ આવે અને ધાર્મિક દ્રષ્ટિએ છેવાડાના વ્યક્તિને સુંદર અનુભૂતિ થાય એના માટેના પણ આપણે લોકો પ્રયાસ કરીએ છીએ। હમણાં જ ટૂંક સમય પહેલા વિધાનસભાનું સત્ર ચાલતું હોવા છતાં પણ અંબાજી ખાતે જગતજનની માં ઉમિયાની જે 51 શક્તિપીઠોની પરિક્રમા મહોત્સવ ચાલતો હતો એમાં પણ આપણે આપણી વિધાનસભામાંથી વિરમગામ, માંડળ, દેત્રોજ અને નળકાંઠામાંથી લગભગ 6000થી વધુ ભાઈઓ બહેનોને આપણે ત્યાં દર્શન અર્થે મોકલ્યા હતા। 1 પણ રૂપિયો લીધા વગર સરકારે બસની વ્યવસ્થા કરી આપી અને ધારાસભ્ય તરીકે જમવાની અને સંપૂર્ણ બીજી નાના મોટા ફૂડ પેકેટની જવાબદારી અમે લોકોએ લીધી અને સવારે 6 વાગે પોતાના ગામમાંથી વિસ્તારમાંથી નીકળીને રાત્રે 10:30, 11 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી જાય એ પ્રકારે આપણે લોકોએ આયોજન કર્યું। હવે મુખ્ય 1-2 મુદ્દા ઉપર આપણે બધા ચર્ચા કરીએ કે હમણાં જ અમે 2-4 દિવસ પહેલા મેં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો વિરમગામમાં ધંધો કરતો હોય, રોજગારી કરતો હોય, રોજનું ખાઈને કમાતો હોય, રોજનું કમાય અને સાંજે ખાય, આવા લોકો હોય અને કોઈ ખોટી રીતે એમને હેરાન પરેશાની કરતા હોય, કોઈ ખોટી રીતે હપ્તા માંગતા હોય કે ભાઈ તારા અહીંયા લારી લઈને ઉભું રહેવું હોય તો મને 1000 રૂપિયા માટે નહીં ઉભો રહેવા દઉં, એવો વિરમગામ, માંડળ કે દેત્રોજ કે કોઈ પણ જગ્યાએ હોય આપણી વિધાનસભામાં તો ગભરાયા વગર મારી ઓફિસની જાણકારીએ એટલે કે મારી ઓફિસ ઉપર આવીને મને જાણકારી આપવી, મારા ફેસબુકના માધ્યમથી મને કોમેન્ટના માધ્યમથી પણ કહેવું, આપણી ઓફિસે મને ફોન કરી દેવો જેથી કરીને કોઈ પણ આવા અસામાજિક તત્વો સરકારી જગ્યા ઉપર હું તમને લારી રાખવા દઈશ, મને 1000 રૂપિયા આપો, મારી દુકાન અહીંયા છે અને હું તમને એમના ત્યાં રહેવા દઈશ, કોકની છે ચિંતા ના કરો, મને પૈસા આપો, તો આવા અસામાજિક તત્વોથી ડર્યા વગર મને જાણ કરજો। આવા અસામાજિક તત્વો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કોઈ જ સ્થાન આપણે આપવાનું નથી અને આપણી વિધાનસભામાં આવા અસામાજિક તત્વોને કોઈ પણ કાળે આપણે સાંખી લેવાના નથી। એટલે આવી કોઈ પણ ઘટના તમારા ધ્યાનમાં આવે તો તમારે અમને જાણકારી આપવાની। અમે તમારા નામની જાણકારી કોઈ નહીં આપીએ, ગુપ્ત રાખીશું, પણ ગભરાયા વગર આપણા વિસ્તારમાં આવા અસામાજિક તત્વો ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય, હપ્તા માંગતા હોય છે નહીં, મારા ધ્યાનમાં આવતું નથી।
પણ ક્યાંક એકાદ બે આવી ઘટના બની છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે, તો મારી ચોક્કસ ધ્યાને મૂકજો. આપણે ચૂંટણી સમયે એક એફિડેવિટ કર્યું હતું કે અમે વિરમગામની અંદર આટલા આટલા વિકાસના કામો કરીશું. અને જોગાનો જો માને ભૂપેન્દ્રભાઈની સરકારમાં એક ધારાસભ્ય તરીકે જેટલા પણ વિકાસના કામો સરકાર જોડે લઈને ગયા છે એમાં મહદ અંશે 5 વર્ષના ગાળાની અંદર આપણે 22 એફિડેવિટ માધ્યમથી આપણે કામો મૂક્યા હતા આટલા આટલા કરવા, એમાંથી 70% કામો ટૂંકા ગાળામાં પત્યા છે. એમાં 2-4 મુખ્ય કામોની મને જાણકારી આપતા જ આનંદ થાય છે કે વિરમગામમાં વર્ષોથી જે વીજળીના તારો હોય એનું એક નેટવર્ક હતું, જ્યાં જોવું ત્યાં વીજળીના થાંભલા, જ્યાં જોવું ત્યાં વીજળીના લાઈન. અને માન્ય ઉર્જા મંત્રી કનુભાઈને મેં વિનંતી કરી કે સાહેબ અમારે અમારી નગરપાલિકાને શ્રેષ્ઠ નગરપાલિકા બનાવી છે, તો અમારે આ તાર એટલે કે 11 kV જે મોટા થાંભલા નીકળે છે આપણે જે ડીપી હોય એને અંડરગ્રાઉન્ડ કરવી છે. તો સરકારે આપણને એના માટે લગભગ 20 કરોડથી વધુ રૂપિયા ફાળવીને આપણી તમામ જે વિરમગામની અંદર થાંભલાઓ છે, જે તાર નીકળે છે, એની અંદર આપણને ખૂબ મોટા પ્રમાણમાં સાથીઓ લાભ થવાનો છે. અને આનંદ સાથે એ કહેવું જોઈએ કે બધી જ જગ્યાએ અંડરગ્રાઉન્ડ થઈ જશે એટલે ખુલ્લા થાંભલા, લાઇટના વાયરો એ નેટવર્ક આપણા વિરમગામની સુંદરતાને બગાડશે નહીં. બીજી એક મહત્વની વાત હતી જે મેં ચૂંટણી ટાઈમે વિરમગામ નગરપાલિકા માટે કહેલી કે જે ખુલ્લી ગટર છે, ખરેખર એ ગટર નથી, એ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે, પણ અમુક લોકોએ એને ગટર બનાવી દીધી. પોતાના ઘરનું, પોતાના દુકાનનું ગંદુ ગટરનું પાણી એની અંદર નાખીને વરસાદી પાણી છે, વરસાદી પાણીની ગટર છે કે ઉપર આપણે કડી મહેસાણાનું જે પાણી આવતું તો ખુલ્લી ગટરમાં થઈને પાછળ મુનસરની પાછળ થઈને નીકળી જાય, પણ આપણે એને ગટરની બનાવી દીધી. એટલે રાજ્ય સરકારે આપણને 53 કરોડ રૂપિયાના ખર્ચે વિરમગામની જેટલી પણ ખુલ્લી વરસાદી પાણીની ગટરો છે એને પેક કરવાની મંજૂરી આપી દીધી છે. અને એના કારણે હવે રસ્તા પહોળા બનશે, ડિવાઈડર વાળા રસ્તા બનશે. અને લગભગ ચૂંટણી પહેલા એનું એસ્ટિમેટ તૈયાર થઈ જાય, ચૂંટણી પછી એટલે કે આવતા 6-7મા મહિનામાં ખુલ્લી ગટરને પેક કરવાનું કામકાજ શરૂ કરી દેવાનું છે. એટલે આપણા માટે એ પણ એક વિશેષ આનંદનો વાત છે કે આપણને એનો પણ એક લાભ થવાનો છે. ત્રીજી એક મહત્વની વાત વિરમગામ નગરપાલિકા માટેની હતી કે આપણે વિરમગામનું જે ગટરનું પાણી છે આપણે એને ખુલ્લું છોડી દેતા હતા, તળાવમાં છોડી દેતા, વરસાદી પાણીની ગટરોમાં છોડી દેતા, ખુલ્લા મેદાનોમાં છોડી દેતા. તો ગટરના પાણીને શુદ્ધ કરીને નજીકની કંપનીઓને પાણી આપવા માટેનો એસટીપી પ્લાન્ટ પણ સરકારે મંજૂર કરી દીધો છે 23 કરોડના ખર્ચે. એટલે હવે ખુલ્લું ગટરનું પાણી કે ગટરના પાણીને આપણે કોઈ ખુલ્લી જગ્યાએ છોડવા નહીં પડે, એને વ્યવસ્થિત પ્રોસેસ કરીને એટલે કે ટ્રીટમેન્ટ કરીને એ પાણી નજીકની કંપનીઓમાં કે અથવા ઉદ્યોગ માટે આપી શકાય એના માટેનો પણ એક પ્લાન થઈ ગયું છે. તો આપણા બધા માટે એ પણ એક સારી વાત છે. ત્રીજા ફેઝની ગટરનું કામકાજ ચાલી રહ્યું છે, ટાવરનું કામ ચાલી રહ્યું છે, શહીદ બાગની આજુબાજુમાં જે દબાણો હતા એને હટાવીને મસ્ત સુંદર દિવાલ બનાવીને એની અંદર પણ હજુ વિશેષ ગજેબો બને ને બધું બને એના માટેનો એક પ્લાન કરી રહ્યા છીએ. એનાથી પણ વિશેષ તમને કહેતા મને આનંદ થાય છે કે આપણે ગંગાસર તળાવના ડેવલપમેન્ટનું કામ શરૂ કરી રહ્યા છીએ 1 મહિનામાં. ગંગાસરને જે બાયપાસ રસ્તો છે આપણે રામ મહેલ મંદિરે જઈને ત્યાં સુંદર મજાની પ્રોટેક્શન વોલ, વોકિંગ વે, લાઇટિંગનું કામ આવનારા દિવસમાં સાથીઓ કરવાના છે. એટલે ભવિષ્યની અંદર આપણું વિરમગામનો જે પ્રવેશદ્વાર છે વધુ સુંદર અને સારો બને એના માટેનો આપણે પ્રયાસ કરીએ છીએ. બીજું એક ખૂબ મહત્વની વાત, તમે બધા જ્યારે સુરેન્દ્રનગર જતા હોય તો તમને ખબર હશે કે વિઠ્ઠલગઢ જે ગામ છે સુરેન્દ્રનગરની પ્રવેશનું પહેલું ગામ, ત્યાં લગી આપણો રસ્તો સિંગલ પટ્ટી છે, ડબલ પટ્ટી, ત્યાંથી પછી 4 લેન છે સુરેન્દ્રનગર લગી. તો એ રસ્તો જે વિઠ્ઠલગઢથી લઈને છેક રયાપુર 3 રસ્તા સુધી 4 લાઇન એટલે કે 4 લેન રસ્તો મંજૂર થઈ ગયો છે 98 કરોડ રૂપિયાના ખર્ચે. અને આવનારા લોકસભાની ચૂંટણી પછી આપણે એનું પણ ખાતમુહૂર્ત કરીને રસ્તાને પણ છેક લગી સુંદર બની જશે. એટલે એમાં પણ જે કંઈ દબાણ આવતા હશે વિરમગામની સુંદરતામાં, ક્યાંક ખોટી રીતે કોઈ અડચણરૂપ થતું હશે તો એ બધું જ આપણે ક્લિયર કરીને વિરમગામનો એન્ટ્રન્સ ખૂબ સારો અને સુંદર બને એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. ત્રીજી વાત, રયાપુર 3 રસ્તાથી આપણે રયાપુર દરવાજા તરફ આવીએ એટલે જે વચ્ચે અત્યારે જે નાળું છે આપણું થોડુંક સાંકડું છે અને બાવળને આ બધો વિષય છે. તો આપણે ભવિષ્યની અંદર એ નાળાને આપણે સુંદર સારો એવો બ્રિજ, હેંગિંગ બ્રિજ હોય, કેબલ બ્રિજ, એ પ્રકારે ડેવલપ કરવાનું અમે વિચારીએ છીએ. સરકારે લગભગ એની ગ્રાન્ટ આપી દેવાનું નક્કી કરી દીધું છે. તો
તો આપણો એ પણ એક, કેમ કે મુનસર તળાવ, ગંગાસર તળાવ છે, કાલુઠીને માન લો કે એ નાનું નાડું બાળું તૂટી જાય તો વિરમગામમાં આવવાના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં થાય. તો એ રયાપુર 3 રસ્તાથી જે રયાપુર દરવાજા સુધીનું જે નાડું છે એને પણ આપણે હેંગિંગ બ્રિજ ટાઈપનું એક નાનું એવું એન્ટ્રી કરી રહ્યા છીએ. તો એમાં પણ આપણને વિરમગામમાં સુંદરતા ચાર ચાંદ કરશે ભવિષ્યની અંદર, એટલે એનો પણ આપણને એક વિશેષ ફરક પડશે. બીજી એક બધી વાત કે વિરમગામની અંદર જે આપણા 4 મુખ્ય દરવાજા છે, જેને આપણે ગંગાસર કહીએ, મુનસર કહીએ, મુનસર દરવાજો કહીએ, રયાપુર દરવાજો કહીએ, ભરવાડી દરવાજો, ગોલવાડી દરવાજો, આ 4 દરવાજાને આપણે પુનઃનિર્માણ કરી રહ્યા છે. આખો ગઢ બનાવવો થોડોક અઘરો છે, કારણ કે ઘણા લોકોએ ઘરની દિવાલો પણ એની સાથે જોડી દીધી છે. પણ અમે બધા એવું વિચાર્યું છે નગરપાલિકાને સાથે રાખીને કે આપણા 4 જે મુખ્ય દરવાજા છે, જે વિરમગામની ઐતિહાસિક ધરોહર છે, ઓળખ છે, એ 4 દરવાજાનું આપણે પુનઃનિર્માણ કરવું છે. અને દરવાજાથી બંને બાજુ 50-100 મીટર જે દરવાજા આપણે ગંગાસર, આપણે મુનસર દરવાજો છે તો મુનસર દરવાજો બંને બાજુ 20-20 મીટરનો ગઢ, એવી રીતે ગોલવાડી દરવાજો, એવી રીતે ભરવાડી દરવાજો. તો આખો દરવાજો વ્યવસ્થિત નવો બનાવવા છે, એ જ જૂનવાણી સ્ટાઇલમાં. અને આજુબાજુ 50-50 મીટર કે 50 ફૂટ આપણે દિવાલ એટલે કે ગઢ બનાવવો છે. બાકી આખે ફરતે 7-8 ફૂટની સાદી દિવાલો બનાવીને આખો ગઢ ફરીથી રિપેર થાય એના માટેનું પણ લગભગ એ હેંગિંગ બ્રિજ, એટલે કે આપણે રયાપુર 3 રસ્તાથી રયાપુર દરવાજા સુધીનો જે નાનું નાડું છે ત્યાં હેંગિંગ બ્રિજ, અને 4 આ દરવાજા અને નાના મોટા ગઢના કામ, એના માટે 8 કરોડ રૂપિયા સરકારે લગભગ મંજૂરી આપી છે. હું એમાં શ્યોર નથી, પણ મંજૂરી આવી જવાની છે. અને એ આપણે ભવિષ્યમાં એ પણ કામકાજ શરૂ થાય એ દિશામાં આપણે આગળ વધવાના છીએ. મુનસરનો પ્રશ્ન થોડો પેચીદો, કેમ કે ભારતીય પુરાતત્વ વિભાગમાં આવે છે, છેક દિલ્હી, એટલે કામકાજ તો ત્યારે આપણે ચાલુ કરાયું છે થોડું ઘણું, પણ હજુ અમારે જે વિશેષ કરવું છે તો મુનસર દરવાજા, મુનસર તળાવની વચ્ચે આમ અંદર વોકિંગ વે હોય, ત્યાં મોટી સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા હોય, ફરતે વોકિંગ વે થાય, લાઇટિંગ હોય, થોડું બોટિંગનું કામ થાય. એના માટેનું એક અમે વિચારીએ છીએ, જો દિલ્હી સરકાર, મતલબ દિલ્હી વિભાગમાંથી જો એની મંજૂરી આવી જાય તો આ કામ પણ આપણે ઝડપથી થાય. મૂળ વિરમગામને આવતા 2047ના પ્લાનિંગ સાથે અમે ચાલીએ છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એવું કહે છે 2047માં ભારત વિશ્વગુરુ હોય, એવી રીતે હું એ પ્રકારે ચાલુ છું કે આવનારે 2047માં વિરમગામ કેવું હોવું જોઈએ એનો અત્યારે અમે પ્રોજેક્ટ પણ કરીએ છીએ. એની બુક 10-15 પેજની અમે બનાવીને વિરમગામના એક એટલે આખી વિધાનસભાના એક ઘર સુધી પહોંચાડવા માટેનો પણ પ્લાન કરીએ છીએ. 2047માં મારું વિરમગામ માંડલ દેશોજ અને નળકાંઠા કેવું હોય એ પ્રકારે પણ આપણે કામ કરીએ છીએ. એટલે આ ગઢનું કામ, મુનસરનું કામ. અને તમે બધા જાણો છો કે આપણે વિરમગામની ફરતે એક પણ પ્રવેશ દ્વાર વગર મૂર્તિએ નથી રાખવો, પ્રતિમાએ. આપણા દેશના રજવાડા હોય, આપણા દેશના મહાન પુરુષો હોય, આપણા ઈષ્ટદેવો હોય. પ્રધાનમંત્રી મોદી સાહેબે કીધું છે કે રામથી રાષ્ટ્ર, દેવથી દેશ. એટલે આપણી વિરમગામ વિધાનસભાને પણ એ પ્રકારે આપણે સંજોગવાનું એક કામ કરીએ છીએ. થોડા ઘણા વિરમગામની અંદર વિકાસના કામોમાં કોઈ અડચણરૂપ થતું હોય તો આપણને એની ચિંતા નથી, તમે જાણો જ છો. એમાં આપણે ક્યાંય પાછી પાણી કરવાના નથી કામમાં, પણ વિરમગામ સારું બને એ દિશામાં આપણે આગળ વધીએ છીએ. અને તમને બધાને કહેતા મેં પહેલા પણ વાત કરી હતી કે સુકલીનો બ્રિજ છે, સચાણાનો બ્રિજ છે. લગભગ સચાણાનો બ્રિજ તો અમે ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત થાય એ પ્રકારમાં લગભગ હા થઈ ગઈ છે. થોડુંક એમાં ક્યાંક અડચણરૂપ હશે તો આવનારા દિવસમાં એ પણ પૂરું કરીશું. રોડ રસ્તાના કામોને પણ થોડી ઝડપ વેગ આપી. બીજું એક વિરમગામ નગરપાલિકાના લોકોમાં ધ્યાન દોરું કે આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય, સમૂહ લગ્ન હોય એટલે એક ટોયલેટનો પ્રશ્ન કાયમ રહેતો. તો વિરમગામ નગરપાલિકાએ ટોયલેટ વેન ટાઈપ એટલે સ્પેશિયલ આખી ગાડી જ આવે એ આપણે ખરીદી લીધી છે. તો હવે તમારે કોઈ સમૂહ લગ્ન હોય, ઘરે કોઈ મોટા લગ્ન પ્રસંગ હોય તો ખુલ્લામાં શૌચ કરવા માટે કે વોશરૂમ માટે ન જવું પડે, એના માટે નગરપાલિકાએ સ્પેશિયલ એનું એક આપણે આયોજન કર્યું છે. તો મારી તમારા બધાના ધ્યાને કે આપણે એનો પણ આપણે નગરપાલિકાનો ઉપયોગ કરીએ. બીજું એક મારી એક વિનંતી છે મારા બધા બંધુઓ, અને મારો આ વિડીયો જેટલા પણ લોકો સાંભળે છે, જેટલા પણ લોકો જોડે પહોંચે, બધા શેર કરીને વિરમગામના લોકો સુધી પહોંચાડજો. વિરમગામમાં ગંદકીનો પ્રશ્ન ખૂબ થઈ ગયો છે. દિવસે ને દિવસે જ્યાં ત્યાં કચરો ફેંકવો, પ્લાસ્ટિક જ્યાં ત્યાં નાખીએ છીએ. ગંદકીમાં વિરમગામના લોકોમાં જાગૃતતાનો અભાવ છે એવું મને દેખાઈ રહ્યું છે. નગરપાલિકા તો એનો પ્રયાસ કરે, નગરપાલિકા જોડે કેટલો સ્ટાફ હોય ભાઈ. આપણે આપણા ઘરની બહાર કચરો ના ફેંકીએ, આપણે ગમે ત્યાં કચરો ના ફેંકીએ, એ મારી વિનંતી છે. આપણે સ્વચ્છતાની બાબતે ખૂબ પાછળ છીએ. મને એવું લાગે છે કે એ બાબતે આપણે લોકો જાગૃતતા એવું હોય તો એક દિવસ બાપા ઉપવાસ કરીને લોકોને જાગૃત કરું ભાઈ કચરો ન ફેંકો. મેં એક દિવસ વિચાર્યું હતું ગઈ વખતે મારો જન્મદિવસ હતો કે એક દિવસ ઉપવાસ કરો વિરમગામના લોકોને જાગૃતતા માટે, કે
કે કચરો ન જ્યાં ત્યાં ફેંકો, પ્લાસ્ટિકનો ઉપયોગ મિનિમમ કરો. શું કામ કરો છો? તમે જો વિરમગામની ચારે બાજુ આપણે ગમે એટલી સુંદરતા કરીશું, પણ જો આપણે કચરો જ્યાં ત્યાં નાખીશું, આપણે અવેર નહીં થઈએ, જાગૃત નહીં થઈએ, તો હોનાનું વિરમગામ બનાવશું તોય સારું નહીં દેખાય. તો મારી બધાને વિનંતી છે, વિરમગામ શહેરના લોકોને, ગામડાના લોકોને પણ વિનંતી કરું છું કે સ્વચ્છતા બાબતે થોડીક પ્રાયોરિટી રાખો. સ્વચ્છતા તમે લોકો નથી રાખતા અને આપણે જાતે સમજવું પડશે. પછી તમે એવું કહેશો કે વિરમગામ નગરપાલિકાએ વિરમગામ માટે શું કર્યું, તો હું તમને પૂછું તમે વિરમગામ માટે શું કર્યું? હું માનો ચંદ્રનગર ગામનો છું, હું એમ કહું ચંદ્રનગર ગામે મારા માટે શું કર્યું, તો મને એ સવાલ હોય છે મેં ગામ માટે શું કર્યું? તો મારી બધાને વિનંતી છે કે ભાઈ કચરો જ્યાં ત્યાં ન ફેંકો, બને એટલો કચરો ઓછો ફેંકો, ગંદકી ન કરો, સ્વચ્છતા જાળવો. હવે આ મુનસર તળાવ છે, મુનસરની જે ફરતે આપણો દિવાલ છે, લોકો એની ઉપર સાણા લગાઈ જાય છે, વિચારો એની બાજુમાં ઉકેળો કરે છે. તો આવું તો ન કરો. તમે સ્વચ્છતા બાબતે હમણાં મેં એક જગ્યાએ જોયું તો નાળા મૂક્યા હતા, ગટરના નાળા, અમુક લોકો એની ઉપર છાણા લગાઈ ગયા. આવું તો ન હોવું જોઈએ ને ભાઈ. બધું કામ પછી નગરપાલિકા ધારાસભ્યના ભાગે જ આવશે એવું ના હોય ને. તમારી જાતે નાગરિક તરીકે, આ વિસ્તારના નાગરિક તરીકે, અહીંયાના રહેવાસી તરીકે તમારા ભાગે તો કોઈ જવાબદારી હોવી જોઈએ ને. પછી તમે કોકરી ઉપર દોસરો ટોપલો મૂકો કે ભાઈ આ સ્વસ્થ નથી રાખતા ગામને, ગંદકી થાય છે, તો એમાં તમારો ભાગ છે, તમારો રોલ છે, તમે જવાબદાર છો. તો મારી એક ખાસ વિનંતી, સ્વચ્છતા ઉપર થોડીક વધારે ધ્યાન આપવામાં આવે અને વિકાસના કામમાં બધા સહયોગ આપો, એવી મારી ખાસ નમ્ર વિનંતી અને અપીલ છે. બીજી એક મારી આ જાહેર અપીલ છે, કદાચ આજ લગી કોઈ ધારાસભ્ય આવી અપીલ નહીં કરતા હોય, હું કરવા માંગુ છું. તમે બધા જાણો છો કે આપણા વિરમગામની અંદર કેબીસા અને એમજે આ વર્ષો જૂની સ્કૂલ છે. આ બંને સ્કૂલ દિવસે ને દિવસે જર્જરિત થતી જાય છે. ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ છે એટલે સરકાર સીધો આમાં ગ્રાન્ટ ન આપી શકે. તો મારી બધાને વિનંતી છે, જે પણ વ્યક્તિ કેબીસા કે એમજેમાં ભણીને મોટા માણસ બન્યા હોય, ક્યાંક આગળ વધ્યા હોય, તો તમારી ઇન્કમ મહિને તમે 25,000 રૂપિયા કમાતા હોય તો 500 રૂપિયા પણ મહિને કેબીસા કે એમજે જ્યાંનો વિદ્યાર્થી હોય કે 501 રૂપિયા પણ તમે તમારી સેવાના ભાવથી એ સ્કૂલની અંદર સારું કલર કામ થાય, એ સ્કૂલમાં જે ઓરડા જર્જરિત થઈ ગયા હોય તો એને ફરીથી આપણે બનાવી શકીએ. એમજેની અંદર કલર કામના કામ બાકી છે, નાના ઓરડાના કામ બાકી છે. તો જે પણ વ્યક્તિ કેબીસા કે એમજેમાંથી ભણ્યો હોય અને એ પોતે સક્ષમ હોય, કમાતો હોય, મહિને 5,000 કમાતા હોય 100 રૂપિયા, 10,000 કમાતા હોય તો 200 રૂપિયા, 25,000 કમાતા હોય 500 રૂપિયા મહિને સેવાના ભાવથી. કેબીસા ને એમજે આપણા વિરમગામની ધરોહર છે. આપણે બધા એમાં ભણીને મોટા થયા, આપણા બાપ દાદા ભણીને એમાં મોટા થયા. હવે જો એ સંસ્થા નહીં બચે તો આવતા 20 વર્ષ આપણા છોકરા છોકરીઓ ભણવા ક્યાં જશે? પ્રાઇવેટમાં ભણાવવાના આપણી એટલા પૈસા નથી, તો આપણે સરકારી કેબીસા ને એમજે એટલી સારી સ્કૂલ છે, ત્યાંના શિક્ષકો ખૂબ સારા છે, ખૂબ સારું ભણતર છે. એ સચવાય, એ જળવાય રહે, એના માટે મારી બધાને વિનંતી છે કે બધી કોઈ પણ મદદ કરો. આ એક શિક્ષણ પ્રેમી ધારાસભ્ય હોવાના નાતે કહું છું કે આપણે કેબીસા અને એમજે માટે આપણે લોકોએ કામ કરવું જોઈએ. હું પણ પ્રયાસ કરું છું. કેબીસા માટે અમે અદાણી ફાઉન્ડેશનને વાત કરી છે, એમજે માટે અદાણી ફાઉન્ડેશનને વાત કરી છે. જેટલા બનતા હોય એટલા આપણે વિરમગામ એટલું સક્ષમ છે કે આટલી તો મદદ કરી શકે. અમારે એમજે કેબીસા બનાવી છે, 7 કરોડ રૂપિયા ખર્ચો છે, અમે બધું એસ્ટિમેટ કઢાય. મારું એક સપનું છે કે વિરમગામના વિકાસના કામો તો કરી છે, પણ એમજે કે કેબીસાને ફરીથી નવી અને સારી બનાવી છે. કેમકે હું અહીંયા માત્ર 20 રૂપિયાના ખર્ચે ભણ્યો છું, 5 વર્ષ 20 રૂપિયા. આજે 1 કલાકના 20 રૂપિયા થાય ભણાવવામાં. મહિનાની ફી 15,000 20,000 રૂપિયા, 12 મહિના ભણાવો એટલે 2 લાખ રૂપિયા થાય. તો મારી બધાને વિનંતી છે કેબીસા અને એમજે માટે થોડીક ચિંતા બધા કરો. માંડલ દેત્રોદના લોકોને પણ વિનંતી કરું છું, માંડલમાં મહાત્મા ગાંધી આપણી સ્કૂલ છે, એમાં કેટલાય લોકો ભણ્યા હોય તો ત્યાં મદદ કરો. તમે ટ્રેન્ડ ગામની સ્વામિનારાયણ સંસ્થા છે, વર્ષો જૂની સંસ્થા છે, એમાં મદદ કરો. તમે દેત્રોદની અંદર જાઓ તો કટોસર રોડ પર પંચશીલ વિદ્યાલય છે, દેત્રોદ પ્રોપરની અંદર વિદ્યાલય છે, રામપુરામાં વિદ્યાલય, તો થોડી ઘણી મદદ તો કરો. આ બધી ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્થા છે, સરકારની નથી. ટ્રસ્ટ ચલાવે છે. ગામના શેઠિયાઓ જે પહેલા હતા બિચારે સંસ્થાઓ ચાલુ કરી, પણ હવે કોઈ ટ્રસ્ટી છે તેવા સક્ષમ નથી કે મદદ કરે. તો થોડી ઘણી મદદ કરીને આપણી આ સંસ્થાઓ બચે એના માટેનો પણ પ્લાન કરવું પડે. મેં સરકારને તો વિનંતી કરી છે કે વિશેષ કોઈ પોલિસી બનાવીને આવી સંસ્થાઓમાં વિશેષ ગ્રાન્ટ આપવી જોઈએ, પણ એમાં થોડી અસમંજસ છે. કેમ કે
આટલી બધી ટ્રસ્ટની સંચાલિત શાળાઓ હોય આખા રાજ્યમાં, તો બધી જગ્યાએ મદદ કરવી અઘરી પડી જાય. પણ એમાં ક્રાઇટેરિયા કર્યો છે કે 100 વર્ષ જૂની સ્કૂલ હોય તો મદદ કરો, 50 વર્ષ જૂની સ્કૂલ હોય તો મદદ કરો. તો આપણે એ પ્રયાસમાં આગળ વધીએ છીએ. તો મારી તમને બધાને વિનંતી છે કે એમજે, કેબીસા, માંડળ, દેત્રોની જેટલી પણ સરકારી ટ્રસ્ટ સંચાલિત શાળાઓ છે, માધ્યમિક શાળાઓ, એમાં તમે બધા થોડી ઘણી મદદ કરો, એવી મારો એક ભાવ છે, વિનંતી છે. રોડ રસ્તાના કામ આપણે સતત વધારી રહ્યા છીએ, ગામડાઓની અંદર પણ કામ વધે છે. મારી એટલે વિનંતી છે કે બધાનો સાથ સહયોગ જોશે. લોકો મને પસંદ કરશે કેમ કે હું લોકો માટે કામ કરું છું. અમુક આગેવાનો મને પસંદ નહીં કરે કેમ કે મારા કારણે એ લોકોની બીજી કોઈ ઇન્કમો બંધ થઈ ગઈ હોય, બીજા કોઈ કામો હું એમને મદદ ન કરતો, હું લોકોના કામમાં મદદ કરું છું. મને લોકોમાં રસ છે, લોકોને મદદ થવી જોઈએ, ગામડામાં મદદ થવી જોઈએ. વિરમગામ, માંડલ, દેત્રોડના વિકાસના કામો સતત આગળ વધવા જોઈએ. વર્ષો જૂનો નળકાંટાનો પ્રશ્ન હતો, નળકાંટામાં પાણીનો પ્રશ્ન હતો, હમણાં જ 1400 કરોડ રૂપિયાની યોજના લાગુ થઈ અને એનું પ્રથમ ફેઝમાં 400 કરોડ રૂપિયાનું તો કામ ચાલુ થઈ ગયું. આવતા વર્ષે પાણી મળી જશે નળકાંઠામાં. સતત આપણે લોકો કામ કરીએ, બસ એવો મારો ભાવ છે. તો બધા લોકો વિકાસના કામમાં સહયોગ આપો. વિરમગામમાં કચરો અને સ્વચ્છતા ઉપર થોડુંક ધ્યાન આપો, એવી મારી બે હાથ જોડીને વિનંતી છે. ખૂબ ગંદકી થઈ રહી છે, જ્યાં ત્યાં પાણી ન છોડવામાં આવે ગટરનું, અને જે પણ આ ભવિષ્યમાં વિકાસના કામ થાય એમાં કોઈ પણ પ્રકારની અડચણરૂપ થયા વગર મદદ કરજો, એ મારી બધાને વિનંતી છે. બહુ દિવસ પછી ફેસબુક લાઈવના માધ્યમથી તમારા બધાની સાથે જોડાયા છે. બધાનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.